ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતા બુટલેગરો હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે. હળવદ પોલીસે એક એવી જ ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. હળવદ-અમદાવાદ હાઈવે પર સુખપર ગામ પાસે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં એક શંકાસ્પદ ટ્રક ઊભી હતી. હળવદ પોલીસની ટીમે બાતમીને આધારે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે ટ્રકની તપાસ શરૂ કરી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેમાં સફેદ પાવડરની બોરીઓ ભરેલી જોવા મળી હતી. એવું લાગતું હતું કે આ કોઈ કેમિકલ કે ઉદ્યોગ માટેનો સામાન છે. પરંતુ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી અને પાવડરની બોરીઓ હટાવી ત્યારે અંદરનો નજારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા. બોરીઓની આરમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. આ ટ્રકમાંથી પોલીસને નાની મોટી કુલ 4223 વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની અંદાજિત કિંમત ₹4,64,000 છે. આ સાથે જ પોલીસે 10 લાખથી વધુની કિંમતની ટ્રક અને પાવડરની બોરીઓ સહિત કુલ 15,14,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં પોલીસે રાજસ્થાનના રહેવાસી જસ્થાનના રહેવાસી આરોપી જાન મહંમદ અબ્દુલ રસીદની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસારવામાં આવ્યો હતો. હાલ હળવદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.